આ વાર્તા છે બાઇક એમ્બ્યુલન્સ। રાયગઢ નામનું એક ગામ હતું। 21મી સદી હોવા છતાં પણ ગામ ખૂબ જ પછાત હતું, કારણ કે ગામનો સરપંચ ભાનુપ્રસાદ ખૂબ જ ભ્રષ્ટ હતો। તે ગામ માટે આવેલ બજેટનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરતો હતો। બજેટના પૈસામાંથી જ તેણે શહેરમાં પોતાનો ટેક્સી સર્વિસનો બિઝનેસ શરૂ કર્યો હતો। શ્યામ પણ તેને ત્યાં ટેક્સી ડ્રાઈવરનું કામ કરતો હતો। એક દિવસ શ્યામ પોતાના ઘરે કોઈ કામે આવ્યો ત્યારે તેની પત્નીએ તેને કહ્યું, હવે થોડું સમજી વિચારીને વાત કરજો, નહીં તો આપણા પડોશી સાંભળી જશે। પડોશી? કયા પડોશી? આપણા તો કોઈ પડોશી નથી। રેખાએ પોતાના પેટ તરફ ઇશારો કરતા કહ્યું, અહીંયા છે તમારા પડોશી, કેમ કે તમે પિતા બનવાના છો। પિતા બનવાના સમાચાર સાંભળતા જ શ્યામ અત્યંત ખુશ અને આનંદિત થયો અને શ્યામ રેખાનો પહેલા કરતા વધુ ધ્યાન રાખવા લાગ્યો। શ્યામ જ્યારે પણ કામ પતાવીને ઘરે આવતો ત્યારે તે રેખા માટે ફ્રૂટ અને મીઠાઈઓ લાવતો હતો। આ સાથે જ તેમના જીવનમાં ખુશીનો એક નવો સમય શરૂ થયો। પણ આ સમય ત્યારે ખતમ થઈ ગયો જ્યારે એક રાત્રે રેખા ઊભી થઈ। છત પરથી ટપકતા પાણીને કારણે ભીની થયેલી ટાઇલ્સ તે જોઈ ન શકી અને તેનો પગ લપસી ગયો। ગર્ભવતી હોવાને કારણે તેને ઘણી ઈજા થઈ અને ઘણું બધું લોહી વહેવા માંડ્યું। રેખાની હાલત જોઈને શ્યામ સમજી ગયો કે રેખાને જલ્દી હોસ્પિટલ લઈ જવાની જરૂર છે, પણ આખા ગામમાં ભાનુપ્રસાદ સિવાય કોઈની પાસે કાર ન હતી અને ન તો ગામમાં એમ્બ્યુલન્સની સુવિધા હતી। આથી શ્યામ દોડતો દોડતો ભાનુપ્રસાદ પાસે પહોંચ્યો। શું છે? આટલી મોડી રાત્રે કેમ આવ્યો છે? માલિક, રેખાને વાગ્યું છે, ખૂબ લોહી નીકળી રહ્યું છે। તમે કારની મદદ કરી આપો માલિક, એને હોસ્પિટલ લઈ જવાની છે। અરે, હું તો કાલે વહેલી સવારે જ પરિવાર સાથે શિમલા ફરવા જઈ રહ્યો છું। હું તને કાર ન આપી શકું। માલિક, દયા કરો, એની હાલત ખૂબ ખરાબ છે, ખૂબ લોહી વહી રહ્યું છે, એ મરી જશે માલિક। શ્યામે ભાનુપ્રસાદ સામે ખૂબ જ આજીજી કરી, છતાં અહીંયા પણ ભાનુપ્રસાદે પોતાનો સ્વાર્થ બતાવ્યો અને શ્યામને ગાડી માટે સાફ ના કહી દીધી। અડધી રાત્રે શ્યામ લાચાર થઈને ઘરે પાછો આવ્યો। જ્યારે તેને કંઈ પણ ન મળ્યું ત્યારે ઘરમાં રહેલી એક લારી લીધી અને રેખાને તેમાં બેસાડીને હોસ્પિટલ તરફ દોડવા લાગ્યો। ખાડા ટેકડાવાળા રસ્તે રેખાને લઈને તે તો બસ ભાગતો જ રહ્યો અને રેખાને હિંમત આપતો રહ્યો। રેખા, રેખા, તું હિંમત રાખ રેખા, હું તને કાંઈ જ નહીં થવા દઉં। શ્વાસ લેતી રહે, બસ હોસ્પિટલ આવી જ ગઈ છે। શ્યામે ઘણા પ્રયત્નો કર્યા પણ રેખાએ તેની આંખોની સામે જ દમ તોડી દીધું। રેખાને ન બચાવી શકવાના કારણે શ્યામની જિંદગી એક જ પળમાં ઉજળી ગઈ। શ્યામ ત્યાં જ ઢળી પડ્યો અને રડવા લાગ્યો। ઈશ્વર! તે દિવસે શ્યામે સોગંદ લીધા કે કોઈનું પણ મૃત્યુ રેખાની જેવું નહીં થાય અને તે જ દિવસે તેણે પોતાની બાઇકની પાછળ એક સાઇડ કાર્ડ અને શેડ લગાવ્યું અને પોતાની બાઇકને એમ્બ્યુલન્સમાં ફેરવી દીધું અને ગામના લોકોને ફ્રીમાં એમ્બ્યુલન્સ સર્વિસ આપવા લાગ્યો। જાણે કે લોકોની મદદ કરવાનું જ શ્યામનું ધ્યેય બની ગયું। એક દિવસ મુસળધાર વરસાદ પડી રહ્યો હતો અને ભાનુપ્રતાપનો દીકરો બહાર રમી રહ્યો હતો અને ત્યાં એક ઝેરીલા સાપે તેને કરડી લીધો। ભાનુપ્રતાપે જલ્દીથી તેને પોતાની કારમાં બેસાડ્યો અને હોસ્પિટલ તરફ જવા લાગ્યો, પણ કાચા રસ્તા ઉપર ખાડા હોવાને કારણે તેમાં પાણી ભરાઈ ગયું અને ભાનુપ્રતાપની કાર કીચડમાં ફસાઈને બંધ થઈ ગઈ। હે ભગવાન, મારા દીકરાને બચાવી લો। મારા પાપોની સજા એને ન આપો ભગવાન। જો મેં રોડ બનાવવાના પૈસા ન ખાધા હોત તો આજે આ નોબત ન આવત। એ ભગવાન, હવેથી બધા ખોટા કામ છોડી દઈશ, પણ મારી મદદ કરો પ્રભુ। એટલામાં જ ત્યાંથી શ્યામ પસાર થઈ રહ્યો હતો, પણ શ્યામના દિલમાં ભાનુપ્રતાપના દીકરા માટે કોઈ દ્વેષ ન હતો। તેથી તેના દીકરાને બાઇક એમ્બ્યુલન્સમાં બેસાડીને શ્યામે નાના નાના રસ્તાઓમાંથી પસાર થઈને તેને હોસ્પિટલ પહોંચાડી દીધો અને ભાનુપ્રતાપના દીકરાનો જીવ બચી ગયો। અરે શ્યામ,
મને માફ કરી દે. મેં તારી સાથે બહુ ખોટું કર્યું છે. હું મારા સ્વાર્થમાં અંધ બની ગયો હતો. મને આજે સમજાયું કે તારા પર શું વીતી હશે. હું જ રેખાના મોત માટે જવાબદાર છું, પણ છતાં તે મને મદદ કરી. હું ખૂબ શરમ અનુભવું છું શ્યામ. ભાનુપ્રતાપે શ્યામની માફી માંગી અને પોતાના બધા ભ્રષ્ટાચાર બંધ કરવાનો નિર્ણય કર્યો.